ગ્રાહક સામેથી આવશે અને તમે કિંમતના રાજા બનશો. બસ આ એક સિક્રેટ જાણી લો. અર્થશાસ્ત્રનો એક સીધો નિયમ છે. માંગ અને પુરવઠાના નિયમને જો તમે નથી સમજતા તો તમારા બિઝનેસમાં તમે ગમે એટલો માલ બનાવશો અથવા તો તમે ગમે એટલી પ્રોડક્ટ બનાવશો તો તમારો બિઝનેસ ફેલ જ જશે. માંગ અને પુરવઠો એ માત્ર પુસ્તકની લાઈન નથી, એ બિઝનેસની લાઈફ લાઈન છે. જો તમે માર્કેટની જરૂરિયાત સમજ્યા વગર જ પ્રોડક્શન કરે જ રાખશો તો સ્ટોક ભરાઈ જશે. અને જો માંગ હશે પણ જો માલ નહીં હોય તો તમારો સ્પર્ધક ફાવી જશે. તો તમારા બિઝનેસમાં આનું બેલેન્સ કઈ રીતે જાળવવું એ જાણવા માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. શું છે આ ડિમાન્ડ અને સપ્લાયનો ખેલ? તો નિયમ પહેલો, માર્કેટમાં ડિમાન્ડ હોય અને સપ્લાય ઓછી હોય તો તમે કિંમતના રાજા બની શકો છો. તમે ધારો તે નફો લઈ શકો છો. પણ જો તમારી પાસે માલ જ નથી તો તમે તક ગુમાવશો. ગ્રાહક બીજા પાસે જતો રહેશે. નિયમ બીજો, જ્યારે તમારી પાસે સપ્લાય પુષ્કળ છે પણ માર્કેટમાં તેની ડિમાન્ડ જ નથી તો આનો મતલબ એવો કે તો તમારે લોસ કરીને કામ કરવું પડશે અથવા તો તમારો ડેડ સ્ટોક છે. એક સફળ બિઝનેસમેન ખરેખર એ કહેવાય કે જે માર્કેટમાં માંગ ઊભી કરે છે અથવા તો આવનારી માંગને એ ઓળખી જાણે છે. ફૂડ ડિલિવરી ચેનના કિસ્સામાં એક વ્યક્તિએ ઇનોવેટિવ આઈડિયા એ રીતે કર્યો છે કે જેને ગ્રોસરી સપ્લાય માટેની એક ઇનોવેટિવ એપ્સ બનાવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ ફૂલ છે. એક મસ્ત એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ઉનાળાની અંદર એસીની માંગ વધે છે એટલે આના માટેની કિંમત પણ વધે છે. જ્યારે એ જ એસી ચોમાસાની અંદર એની કિંમત ઘટે છે. શું કામ? કેમ કે એની માંગ પણ ઘટી છે. તો બિઝનેસની અંદર માંગ અને સપ્લાયના નિયમને જાણવું ખૂબ જરૂરી છે. આ છે માંગ અને સપ્લાયના નિયમનો ખેલ.